શાંતિની વાતો વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અત્યારે એક પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. બાબા બનારસના નામે ગુપ્ત માહિતી શેર કરતી એક વ્યક્તિએ આ પોસ્ટ મૂકી છે. તેમની આ નવી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓછામાં ઓછી 2 ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ ઈરાન એક જ મહિનામાં જ પહેલી વખત પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે ઈરાનની સેનાના નવા વડા અહમદ વાહિદીએ કબીર પ્લાન પર ઝડપી કામ કરવા માટેના આદેશો આપી દીધા છે. અહમદ વાહિદી વિશે એવું કહેવાય છે કે તેઓ ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેની કરતાં પણ વધુ કટ્ટરપંથી છે. વાહિદીનો ઇતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે અને તેમનું નામ અગાઉ પણ અનેક આક્રમક ગતિવિધિઓ સાથે જોડાયેલું રહ્યું છે. અત્યારે દુનિયાભરમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અનેક અટકળો ચાલી રહી છે, પરંતુ હકીકત શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. ઈરાન પાસે લગભગ 10,000 કિલો જેટલો યુરેનિયમનો જથ્થો છે, જેમાંથી 450 કિલો જેટલું યુરેનિયમ તો 60% જેટલું શુદ્ધ છે. આ આંકડો ડરામણો એટલા માટે છે કારણ કે જો આ જથ્થાને 90% જેટલું શુદ્ધ કરવામાં આવે ને તો તેનાથી આરામથી 10 જેટલા પરમાણુ બોમ્બ બનાવી શકાય. જોકે ગયા વર્ષે થયેલા હુમલાઓ પછી ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સને ઘણું નુકસાન થયું છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ અત્યારે ત્યાં જઈ શકતી નથી. તેથી ઈરાન પાસે અત્યારે ખરેખર કેટલો જથ્થો સુરક્ષિત છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણો સામાન ભૂગર્ભ ટનલોમાં ખસેડી દેવાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે પરમાણુ બોમ્બ માટે જરૂરી 90% શુદ્ધ યુરેનિયમ બનાવવામાં હવે ઈરાનને બહુ વાર નહીં લાગે. જો તેમની મશીનરી બરાબર કામ કરતી હોય તો માત્ર 2 થી 4 અઠવાડિયામાં, એટલે કે લગભગ 1 મહિનાની અંદર તેઓ જરૂરી ઈંધણ તૈયાર કરી શકે. પરંતુ મોટો સવાલ એ છે કે માત્ર ઈંધણ હોવાથી બોમ્બ બની જતો નથી. યુરેનિયમને ધાતુમાં ફેરવવું અને તેને મિસાઇલમાં ફિટ કરી શકાય તેવા નાના કદમાં ઢાળવું એ ખૂબ જ જટિલ અને ટેકનિકલ પ્રક્રિયા છે. નિષ્ણાતો માને છે કે જો ઈરાન આજે નક્કી કરે તો પણ એક સાદો બોમ્બ બનાવવામાં તેમને 3 થી 6 મહિના લાગી શકે અને મિસાઇલ પર લગાવી શકાય તેવું હથિયાર બનાવતા તો 1.5 વર્ષ જેટલો સમય નીકળી જાય. આ બધી જ જહેમત વચ્ચે ઈરાન માટે સૌથી મોટો પડકાર પકડાઈ જવાનો છે.